આગામી તારીખ 7મી માર્ચ અને તારીખ 8મી માર્ચ 2 દિવસ માટે કચ્છના રણમાં યોજાશે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સેરેમની। તડામાર તૈયારી। પત્રકાર પરિષદમાં આયોજકોએ વિસ્તૃત જાણકારી આપી। 40 જેટલા કલાના ઉપાસકોને સન્માન કરવામાં આવશે। કચ્છના રણમાં યોજાશે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ। કલા સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિમાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાની એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ 9 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવ્યું હતું। એવોર્ડ્સનું આયોજન AR9 હોલિડે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 7 માર્ચ કલ્ચર નાઇટ, જેમાં મહેમાનોને કચ્છની ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ, અને તારીખ 8મી માર્ચે ભવ્ય એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડો ખાતે કરવામાં આવશે। એવોર્ડના આયોજન અંગે ડાયરેક્ટર અને કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક અરવિંદ રૂપારેલિયાએ માહિતી આપી હતી। પ્રતિષ્ઠિત એવોર્ડનું સંચાલન અને માર્ગદર્શન હેતલ ઠક્કર, જીગર ચૌહાણ, વિવેક ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સને માત્ર એક એવોર્ડ ફંક્શન નહીં, પરંતુ ગુજરાતની ઓળખ, ગૌરવ અને વૈશ્વિક પ્રસ્તુતિનું મંચ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। આ અંગે 40થી વધુ કેટેગરીઓના સન્માન કરવામાં આવશે। એવોર્ડ માટે અમદાવાદ ખાતે એક પસંદગી સમિતિથી ગ્લોબલ ગુજરાતી એવોર્ડ જેવી પહેલ કચ્છ માટે ગૌરવરૂપ બાબત છે। કચ્છ માત્ર પ્રવાસનનું સ્થળ નથી, પરંતુ હવે ગુજરાતની કલા સંસ્કૃતિનો વારસો છે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત થઈ રહ્યું છે। તારીખ 7 માર્ચ અને તારીખ 8 માર્ચ આમ 2 દિવસ માટેના ભવ્ય કાર્યક્રમને ઉજાગર કરવા માટે તડામાર તૈયારી કરી રહી છે। 40 જેટલા કલાના ઉપાસકોને આ એવોર્ડના માધ્યમથી નવાજવામાં આવશે, એમ સંચાલકોએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું।